તો વડોદરામાં માંજલપુરના ભાજપ ઉમેદવારો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે। સતીશ પટેલનો કપુરાઈ ગામથી પ્રચંડ પ્રચાર બાઇક રેલી કાઢી અને ભાજપ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ પ્રચારમાં જોડાયા તો આ સાથે સતીશ પટેલનું મતદારોએ હાર પહેરાવી અને સ્વાગત કર્યું તો મતદારોને મતદાન કરવા સતીશ પટેલે અપીલ પણ કરી છે। સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપશે આ તમામ મતદારો તો ભાજપની જીતનો સતીશ પટેલે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી છે અને પ્રચાર મોડમાં જોવા મળી રહી છે, જ્યારે હજુ પણ કોંગ્રેસ સુસ્ત અવસ્થામાં છે। આપ જોઈ શકો છો કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હોદ્દેદારો સતીશભાઈ પટેલના પ્રચારમાં નીકળ્યા છે। ખુદ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લજી પોતે પ્રચારમાં જોડાયા છે। આપણે વાત કરીશું સતીશભાઈ સાથે। સતીશભાઈ, શું કહેશો? જે રીતના પ્રચાર ચાલી રહ્યો છે, આજે વોર્ડ નંબર 16નો વિસ્તાર લીધો છે, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? કારણ કે સતત 2 દિવસથી તમે પ્રચાર કરી રહ્યા છો। ભારતીય જનતા પાર્ટી એક ગ્રાસ રૂટ લેવલનું આયોજન કર્યું છે। 4 વોર્ડની અંદર 4 ધારાસભ્યોને સ્પેસિફિક જવાબદારી આપી છે। આ વોર્ડમાં અમારા બાલુભાઈ શુક્લ, ગુજરાત વિધાનસભાના દંડક, ખૂબ વર્ષોથી સંગઠનમાં એમને કામ કર્યું છે, એટલે પાર્ટીમાં કાર્યકરોને કઈ રીતે મોટિવેટ કરવા, કઈ રીતે કાર્યક્રમો સફળ કરવા, આજે આખા રેલીનો શ્રેય અમે એમને આપીએ છીએ। આજે ભારતીય જનતા પાર્ટીના 16 નંબરના વોર્ડમાં ફેરની ચાલુ કરી છે। પ્રજાજનોનો ખૂબ ઉત્સાહ છે, અમારા કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ છે, પણ પ્રજાજનોને એક નમ્ર અપીલ કરું છું કે 30 તારીખે ચાલુ દિવસ છે, વરસાદની સિઝન છે, એટલે મારા વાલા મતદાર ભાઈઓ બહેનોને એક નમ્ર અપીલ કે આપણે 100% મતદાન કરીએ। આમે આ સીટ વર્ષોથી પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીને માંજલપુરની આપતા આવ્યા છે અને આપવાના પણ છે, પરંતુ આપણે મતદાન કરીશું તો આપણા સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું એવું કહેવાશે। કયા કયા પ્રશ્નો મળી રહ્યા છે? તમે પ્રચારમાં જઈ રહ્યા છો। પ્રશ્નોમાં તો જે કંઈ પ્રશ્નો મળે અમારા નેતાઓ, કોર્પોરેટરો લખી લે છે, પ્રજાજનોને સંતોષ આપે છે। આજે કોર્પોરેશનમાં 30 વર્ષથી શાસન છે, ગુજરાતમાં પણ આજે 30 વર્ષથી શાસન છે। પ્રજાજનોને એટલો સંતોષ છે કામોથી, એટલા માટે જ મત આપે છે। એ તો પ્રજાજનો હોશિયાર છે, જો કામ ના થતા હોય તો સરકાર ઉથલાઈ પાડે, પણ પ્રજાજનોને અમારા કોર્પોરેશન ને અમારા નેતાઓ પર ને અમારા કોર્પોરેટર પર વિશ્વાસ છે અને જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓ લખી લે છે અને પછી દૂર પણ કરી દે છે।